તો લ્યો ભાઈ, જેનો ડર હતો ને એ જ થયું. નવનીત બાલદિયાએ ઘણી બધી મહેનત કરી અને જયરાજ દાતાને જેલમાં નાખ્યા, બરાબર. પણ અત્યારે તમે જુઓ કે તમને ખબર જ હશે કે ભાઈના બધા જેસીબી ટ્રેક્ટર બધું આખું જે ખનિજનું કામ હતું એ આખું પકડાઈ ગયું છે અને અત્યારે બધી પોલીસ કબજામાં છે, વાહન ને બધી. અને લગભગ અંદાજિત 40 લાખ રૂપિયાના વાહન અત્યારે પોલીસના કબજામાં છે. અને ખરેખર આમાં ભૂલ કોની હતી અને શું હતું એ હું તમને આ વિડીયોમાં કહેવાનો છું, તો વિડીયો પૂરો જોજો. કે ભાઈ, નવનીત બાલદિયાને ખરેખર સગવાની જરૂર નથી અને એને સમાધાન કરી લેવાની જરૂર હતી. અને સમાજ અને આગેવાનોના નામે ભાઈ સગી ગયા, તો આમાં નુકસાન કોને થયું છે? નવનીત બાલદિયાને. કેમ કે નવનીતભાઈનું અત્યારે બધું પૂરું થઈ ગયું છે અને એમાં રાજકારણી નેતાઓ છે એ બધા ફાયદો ઉઠાવી ગયા, પ્રમુખો ફાયદો ઉઠાવી ગયા. પછી સોશિયલ મીડિયામાં બધાએ નવનીત બાલદિયાના નામ ઉપર ઘણા બધા પૈસા કમાઈ લીધા, ઘણા બધી એને ફેમસ કરી દીધા અને ઘણું બધું કરી દીધું, બરાબર. પણ અત્યારે ભોગવવાનું કોને રહ્યું? નવનીત બાલદિયાને. અને ખરેખર એને એવડી મોટી હસ્તી સામે પડવાની જરૂર નહોતી. કેમ કે એક તો બીજેપી હતી અને એવડો મોટો પાવર હતો માયાભાઈ પાસે અને જયરાજ દાતા પાસે, તો એની સામે સમાધાન કરવાની જરૂર હતી. તો એણે ખરેખર ભૂલ કરી છે અને અત્યારે નુકસાન એને જ થયું છે. અને હવે પછી નવનીત બાલદિયાને ખરેખર કોઈ પણ કામ કરવું હોય તો બહુ જ અઘરું પડવાનું છે. અને એને પોલીસની સામે પણ ફરિયાદો કરી રીવાબા ઝાલા સામે એને. એટલે હવે સમજી લ્યો કે એનું કેરિયર જ ખતમ થઈ ગયું છે. અને ખરેખર આમાં સમાજના અમુક આગેવાનો અને અમુક રાજકારણી ને અમુક ક્રિએટર હોય ને અમુક ફેસબુકવાળા ને યુટ્યુબવાળા ને એને બધા પૈસા બનાવી લીધા, નામ બનાવી લીધું અને નવનીતભાઈની પથારી ફેરવી નાખી. હવે નવનીતભાઈની વાટ લાગી ગઈ છે.